નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 1 છે, એની અંદર આપણે ચોથો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે હતા રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર, એમાં એક પ્રકાર આપણે જોઈ ગયા હતા. આજે બીજો પ્રકાર જોવાનો છે વિઘટન પ્રક્રિયા. આપણે જે પહેલો પ્રકાર જોયો હતો એ હતો સંયોગીકરણની પ્રક્રિયા. તો આપણે વિઘટનની પ્રક્રિયાની અંદર આગળ વધીએ છીએ. આ વિઘટનની પ્રક્રિયા કોને કહેવાય, વિઘટનની પ્રક્રિયાની અંદર શું હોય, સંયોગીકરણની જે પ્રક્રિયા છે એના કરતાં એ કેવી રીતે જુદું પડે છે. તો ચલો આપણે વાત કરીએ એની. તો વાસ્તવમાં વિઘટન એટલે શું? તૂટવું એટલે શું? તો કોઈ પણ એક પદાર્થ આપણી પાસે છે એને તોડી અને એમાં એક કરતાં વધારે પ્રકારના પદાર્થ આપણે બનાવીએ તો એને શું કહેવાય? તો એક પદાર્થ છે એને તોડીને એક કરતાં વધારે પદાર્થ બનાવ્યા, તો એક કરતાં વધારે પદાર્થ બનતા હશે તો એને કહેવાય વિઘટન. એટલે આ જે વિઘટનની પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયાની અંદર હંમેશા આપણને આ પ્રકારનું જોવા મળે કે જે વિઘટનની પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક એક જ હોય અને એક પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજો આપે. નિપજ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, નિપજ બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે, યાની નિપજની સંખ્યા હંમેશા એક કરતાં વધારે હોય. સંયોગીકરણની પ્રક્રિયાની અંદર શું થતું હતું? તો સંયોગીકરણની પ્રક્રિયાની અંદર એમ થતું હતું કે પ્રક્રિયક એ હતો અને પ્રક્રિયક બી હતો. આ બે પ્રક્રિયક એકબીજા સાથે જોડાય અને બનાવી નાખતા હતા એ બી. રેડી? જ્યારે વિઘટનની પ્રક્રિયામાં શું હશે? તો વિઘટનની જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયામાં આના કરતાં જે છે એ ઉલટું હશે. શું જોવા મળે આના કરતાં ઉલટું? આના કરતાં ઉલટું એટલે એ અને બી જે બંને એકબીજા સાથે ભેગા છે એ અને બી એકબીજા સાથે ભેગા રહેલા છે, એમાંથી તૂટી અને એ અને બી બનશે. તો ઘટક કેટલો છે? એક તૂટી અને એમાંથી કેટલા ઉત્પન્ન થયા? બે ઉત્પન્ન થયા. તો બે ઉત્પન્ન થઈ શકે, ત્રણ ઉત્પન્ન થઈ શકે, ચાર ઉત્પન્ન થઈ શકે. મૂળ પ્રક્રિયક એક હશે આપણો, એટલે કોઈ પણ એક જ પ્રક્રિયક હશે અને આ પ્રક્રિયક તૂટશે અને તૂટી અને વધુ સરળ નિપજ આપશે, યાની એક કરતાં વધુ નિપજો આપશે. તો આની અંદર જે પ્રક્રિયક તૂટતો હોય એ તૂટવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિઘટનની પ્રક્રિયા. આ વિઘટનની પ્રક્રિયા કેટલી રીતે થતી હોય તો આપણે એની વાત કરીએ. તો આ જે વિઘટનની પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા કરવા માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડી શકે છે. ત્રણમાંથી કોઈ પણ એક હોય એટલે વિઘટનની પ્રક્રિયા થઈ શકે છે. કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જે રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર પડે. કે આપણી પાસે એક પદાર્થ છે, એ પદાર્થને તમે ગરમ કરો છો એટલે એનું વિઘટન થાય છે. તો ગરમ કરવાથી વિઘટન થતું હોય તો એવી જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. એમાં તમે ઉષ્મા આપો તો જ એ પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા કહેવાય. કેટલીક વિઘટનની પ્રક્રિયા એવી હોય કે જેની અંદર આપણે શું કરવું પડે? તો જેની અંદર વિદ્યુત ઉર્જા તમારે આપવી પડે. તો વિદ્યુત ઉર્જા આપવાથી આપણને આ મળે તો એને આપણે કહીએ છીએ વિદ્યુતીય વિઘટન, યાની વિઘટન કરવા માટે વિદ્યુત ઉર્જાની જરૂર છે. અને ત્રીજા પ્રકારની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા થવા માટે આપણે જરૂર પડશે સૂર્યપ્રકાશની. જો તમે એના ઉપર સૂર્યપ્રકાશ આપાત કરો તો એ સૂર્યપ્રકાશની જે લાઇટ છે એ લાઇટમાંથી એ ઉર્જા મેળવશે અને લાઇટમાંથી ઉર્જા મેળવી અને એનું વિઘટન થશે. તો આ પ્રકારની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો કુલ વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, બીજો પ્રકાર વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા અને ત્રીજો પ્રકાર સૂર્યપ્રકાશની હાજરીમાં થતી વિઘટન પ્રક્રિયા. તો ચાલો આ પ્રક્રિયા વિશે આપણે વિગતવાર આની અંદર ભણીએ. આપણે છીએ વિઘટન પ્રક્રિયાની અંદર. વિઘટન પ્રક્રિયાની અંદર આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિની અંદર આપણે જોવાનું છે FeSO4 યાની ફેરસ સલ્ફેટ. તો આ જે ફેરસ સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટનું વિઘટન આપણે ભણવાનું છે. તો એ ફેરસ સલ્ફેટનું વિઘટન આપણે કેવી રીતે કરીએ છીએ? તો એના માટે તમારે એક કસનળી લેવાની છે, ટેસ્ટ ટ્યુબ લેવાની છે, સારી ક્વોલિટીની ટેસ્ટ ટ્યુબ લેવાની. એ ટેસ્ટ ટ્યુબની અંદર ચોક્કસ વજન ધરાવતો ફેરસ સલ્ફેટ આપણે એની અંદર ઉમેરશું. અહીં આપણે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ટેક્સ્ટબુકની અંદર આપણને લેવાનો કીધો છે, પણ ફેરસ સલ્ફેટનો આપણે થોડોક જથ્થો એ જે શુષ્ક ઉત્કલન નળી કે જેને આપણે બોઇલિંગ ટ્યુબ અથવા ટેસ્ટ ટ્યુબ તરીકે ઓળખીએ છીએ, કસનળી તરીકે ઓળખીએ છીએ, એની અંદર તમારે લેવાનો છે. સૌ પ્રથમ જોશો તો આ જે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટ આછા લીલા રંગનો હશે. એટલે પેલું કામ આપણે એ કરવાનો છે કે ફેરસ સલ્ફેટનો રંગ આપણે નોંધી લેવાનો છે, કારણ કે આ વિઘટનની પ્રક્રિયા દરમિયાન રંગ બદલાવાનો છે. બદલાશે એટલે આપણે એ નોંધવાનો છે. તો આ જે ફેરસ સલ્ફેટ છે એ લીલા રંગનો છે, તો ફેરસ સલ્ફેટનો રંગ આપણે નોંધી લેશું. પછી શું કરવાનું છે? તો હવે એ જે ટેસ્ટ ટ્યુબ છે, જે ઉત્કલન નળી છે, એ ઉત્કલન નળીને આપણે ગરમ કરવાની છે.
તો કોઈ પણ જ્યોત પર, માનો કે આપણી પાસે બન્સેન બર્નર છે તો એની જ્યોત ઉપર ગરમ કરો, અથવા તો આપણી પાસે સ્પિરિટ લેમ્પ છે તો એના ઉપર જે છે એ ગરમ કરો. તો કોઈ પણ પ્રકારની જ્યોત છે એમાં આપણે એને ગરમ કરશું. મૂળ જરૂર છે આપણે ગરમીની, ઉષ્માની, એટલે આપણે એને જે છે ગરમ કરશું. જેવું આપણે એને ગરમ કરશું એટલે આ જે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટના જે લીલો રંગ હતો એ લીલો રંગ બદલાશે. અને આ લીલો રંગ બદલાશે તો લીલો રંગ બદલાઈને કેવો થાય છે એ તમારે નોંધવાનું છે. એનું પણ આપણે અવલોકન જે છે એ સાથે સાથે કરવાનું છે. બીજી વસ્તુ, અહીં ફેરસ સલ્ફેટને આપણે જ્યારે ઉત્કલન નળીની અંદર ગરમ કરશું ત્યારે એક વિશિષ્ટ પ્રકારની જે વાસ છે એ ઉત્કલન નળીમાંથી બહાર આવશે. આ રીતનું આપણને જોવા મળશે. તો આ ઉત્કલન નળી છે. તો આ ઉત્કલન નળી છે. આ ઉત્કલન નળીને આ બર્નર ઉપર આપણે ગરમ કરીએ છીએ. આની અંદર ભરેલો છે ફેરસ સલ્ફેટ, યાની FeSO4 ભરેલો છે. આ FeSO4 કે જે લીલા રંગનો જે છે એ પદાર્થ છે. હવે એને ગરમ કરો છો એટલે અહીંથી જે છે એ વાસ નીકળે છે. અહીંથી જે વાસ નીકળે છે એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા SO2 અને SO3 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુની હશે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ઉત્કલન નળીનું જે ફેસ હોય, એનું જે મોઢું હોય, એ તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે તમારાથી દૂર રાખવાનું છે અને પાડોશીના મોઢાથી પણ દૂર રાખવાનું છે. બરાબર? વળી પાછી એવી રીતે ન ગોઠવતા હોય કે આપણે સેફ થઈ જાય પણ સામેવાળો સીધો અટકાઈ જાય. રેડી? તો આ રીતે આપણે આને ગરમ કરવાનું છે. બે વસ્તુ આપણે નોંધવાની છે. પહેલાં FeSO4 નો કલર આપણે નોંધી લીધો, લીલા રંગનો છે. અને આ પ્રવૃત્તિ પછી જે FeSO4 માંથી જે અંતિમ નિપજ આપણને મળે છે એનો રંગ આપણે નોંધવાનો છે. અહીં જે વાયુ ઉદ્ભવ છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ દુર્ગંધ ધરાવતા ખરાબ વાસવાળા વાયુ ઉત્પન્ન થશે. હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા આવી રીતની થાય છે. એમાં FeSO4 હશે. આ જે FeSO4 છે કે જેને આપણે ફેરસ સલ્ફેટ કહીએ છીએ એનો શરૂઆતનો રંગ લીલો હશે. યાની લીલા રંગના પદાર્થ તરીકે આપણને ફેરસ સલ્ફેટ ત્યાં જે છે એ જોવા મળે છે. તો આ ફેરસ સલ્ફેટ કે જે લીલા રંગનો પદાર્થ, હવે એને આપણે મીણબત્તીમાંથી અથવા તો સ્પિરિટ લેમ્પમાંથી અથવા તો બર્નરથી ઉષ્મા આપી. ઉષ્મા આપી એટલે એનું રૂપાંતરણ થયું Fe2O3 ની અંદર કે જેને આપણે કહીએ છીએ ફેરિક ઓક્સાઇડ. ફેરિક એટલે તમને ખ્યાલ છે, ફેરિક એટલે શું? Fe+3 અને ઓક્સાઇડ એટલે શું? O-2. આ બેના જોડાવાથી શું બનશે? તો Fe2O3 આ ફેરિક ઓક્સાઇડ મળી ગયો. તો અહીં આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ડાયોક્સાઇડ O2, 2 એટલે ડાય અને 3 એટલે ટ્રાય. તો ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ આ રીતે જે છે એ ઉત્પન્ન થાય, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. એક વસ્તુ નોંધશું કે શરૂઆતમાં આપણી પાસે જે ફેરસ સલ્ફેટ હતો એ ફેરસ સલ્ફેટનો રંગ કેવો હતો? તો ફેરસ સલ્ફેટનો રંગ હતો લીલો. અને જેની આ ઉષ્મા આપી અને આપણે વિઘટનની પ્રક્રિયા કરી એટલે એના રંગ રૂપાંતરિત થઈ ગયો લાલાશ પડતા કથાઈ રંગની અંદર. તો શરૂઆતમાં રંગ લીલો, અંતિમ અવસ્થાની અંદર જે ફેરિક ઓક્સાઇડ મળે છે એ લાલાશ પડતા કથાઈ રંગનો. અને આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ કે જે વાયુ સ્વરૂપે છે એટલે એની સ્મેલ આપણને જે છે એ મળે અને આપણે એ પારખી શકીએ. તો આની દુર્ગંધ ધરાવતી જે છે એ સ્મેલ આવશે. સલ્ફરનું આપણે જ્યારે દહન કરતા હોય ત્યારે પણ આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય, યાની સલ્ફરના દહન દરમિયાન જે પ્રક્રિયા થતી હોય, આ સલ્ફરનું દહન છે. આની પ્રક્રિયા કરીએ એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને જો વધુ માત્રામાં ઓક્સિજન હોય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો આ સલ્ફરના દહન દરમિયાન જેવી સ્મેલ આવે છે એવી જ સ્મેલ આ પ્રક્રિયા દરમિયાન પણ આપણને મળશે. અહીં આપણે ઉષ્મા વડે વિઘટન કરીએ છીએ એટલે આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાય. જો વિઘટન પ્રક્રિયા આપણે શા માટે કહીએ છીએ તો જોઈ લઈએ. આ વિઘટન પ્રક્રિયાની અંદર આપણી પાસે પ્રક્રિયક કેટલો છે? 1. એને શું આપ્યું? ઉષ્મા. અને ઉષ્મા આપી એટલે નિપજમાં કેટલા ઘટક ઉત્પન્ન થયા? 1, આ બીજો અને ત્રીજો. તો 1 માંથી 3 ઉત્પન્ન થયા એટલે આ પ્રક્રિયાને શું કહીએ છીએ? વિઘટન. ઉષ્મીય વિઘટન શા માટે? કારણ કે ઉષ્મા આપવાથી આ વિઘટનની પ્રક્રિયા થાય છે એટલે આપણે આ પ્રક્રિયાને કહીએ છીએ ઉષ્મીય વિઘટન. તો આ રીતે આપણને ઉષ્મીય વિઘટન આની અંદર જે છે એ જોવા મળશે. તો મૂળ વિઘટનની પ્રક્રિયા ખબર પડી. વિઘટનની પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? કોને કહેવાય વિઘટનની પ્રક્રિયા? પ્રક્રિયક કેટલો હોવો જોઈએ? એક જ. કેટલો? એક જ પ્રક્રિયક હોવો જોઈએ. અને એક જ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ જો આપણને નિપજ આપે તો આ પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીં પ્રક્રિયામાં શું થાય છે? ફેરસ સલ્ફેટ જે છે એ આ રીતનો હોય, FeSO4.7H2O કે જેનું રાસાયણિક નામ થાય ફેરસ સલ્ફેટ
7 એટલે હેપ્ટા અને H2O એટલે હાઇડ્રેટ, એટલે આનું સંપૂર્ણ નામ થાય ફેરસ સલ્ફેટ હેપ્ટા હાઇડ્રેટ. આવી રીતે જે પાણી રહેલું હોય ને તો આને સજળ ક્ષાર કહેવાય. કેવો? સજળ. જળ એટલે પાણી અને સજળ એટલે પાણી સાથેનો. એટલે આ જે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટ સજળ ક્ષાર છે. FeSO4.7H2O. હવે આને આપણે શું કર્યું? ગરમ કર્યું. ગરમ કર્યું એટલે શું થયું? સ્ફટિકનો રંગ બદલાણો. કેવો થયો? લીલા રંગનો પદાર્થ હતો અને લીલા રંગના પદાર્થમાંથી કેવો થયો? લાલાશ પડતો કથાઈ રંગ આપણને જોવા મળ્યો. નિપજ તરીકે આપણને શું મળતું હતું? તો ત્યાં નિપજ તરીકે આપણને મળતું હતું Fe2O3. આ રીતની પ્રક્રિયા આપણને મળી હતી. FeSO4 અને ઉષ્માઈ P એટલે મળ્યું આપણને Fe2O3 અને સામે આપણને મળી ગયું સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બંને કેવી અવસ્થામાં હતા? તો એ બંનેની ભૌતિક અવસ્થા વાયુ હતી અને Fe2O3 કેવી અવસ્થામાં હતો? તો ફેરિક ઓક્સાઇડ ઘન અવસ્થામાં હતો. તો આ રીતની આપણને પ્રક્રિયાની અંદર જે છે એ નિપજ મળે છે. તો આને આધારે આપણને કેવા પ્રશ્નો પૂછી શકાય? તો પહેલો પ્રશ્ન, ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો છે? ફેરસ સલ્ફેટ. એક વસ્તુ ધ્યાન રાખશું કે આ જે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટ કેવો ફેરસ સલ્ફેટ? હાઇડ્રેટેડ FeSO4.7H2O. આનો જે રંગ છે એ રંગ કેવો હતો? લીલો, ગ્રીનિશ કલર, લીલો રંગ. એટલે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલો હતો. હવે ફેરસ સલ્ફેટને ગરમ કરતા કયો રંગ મળે છે? કયો મળ્યો? યસ, લાલાશ પડતો કથાઈ રંગ. સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરતા નીકળતો વાયુ વિશિષ્ટ વાયુ ધરાવે છે. તે શું છે? તો વિશિષ્ટ વાયુ કયા વાયુ ઉત્પન્ન થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ કેવી રીતે ઉત્પન્ન થતા હોય? તો આ પ્રક્રિયામાં તો FeSO4.7H2O ના વિઘટનથી ઉત્પન્ન થાય છે. પણ જો સલ્ફરનું આપણે દહન કરીએ તો સલ્ફરના દહનથી પણ આ વાયુ ઉત્પન્ન થતા હોય. એટલે અહીં જે વાયુ ઉત્પન્ન થાય છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે કે જે સલ્ફરના દહન દરમિયાન પણ ઉત્પન્ન થતા હોય અને આ વાયુની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિક સ્મેલ, યાની દુર્ગંધ ધરાવતી સ્મેલ આપણને એની અંદર જોવા મળે છે. આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ઉષ્મીય વિઘટનનું આ બીજું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ એટલે Ca+2 હોય, કાર્બોનેટ એટલે CO3-2 હોય. આ બંનેને ભેગા કરીએ એટલે બને CaCO3. આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીએ છીએ એટલે નિપજ તરીકે મળશે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. પ્રક્રિયક આપણો કેટલો છે? તો પ્રક્રિયક આપણો એક જ છે, એક જ પ્રક્રિયક. અને નિપજ આપણને કેટલી મળે છે? 2. એમાં કેલ્શિયમ ઓક્સાઇડ કેવી અવસ્થામાં હોય? સોલિડ અવસ્થામાં. અને કાર્બન ડાયોક્સાઇડ હોય વાયુ અવસ્થામાં. એક જ પ્રક્રિયક એમાંથી એક કરતાં વધુ ઘટકો જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે આ પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન. એટલે આ વિઘટનની પ્રક્રિયા છે. આ જે કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનની પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા એક અગત્યની પ્રક્રિયા છે. શા માટે અગત્યની પ્રક્રિયા છે? તો આ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરી અને આપણને જે આ કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે ને એ કેલ્શિયમ ઓક્સાઇડનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો. કડી ચૂના તરીકે આપણે આનો જે છે એ ઉપયોગ કરીએ છીએ. બીજું, સિમેન્ટ ઉદ્યોગની અંદર મૂળભૂત ઘટક તરીકે સિમેન્ટ બનાવવા માટે મૂળભૂત ઘટક તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ હોય. તો સિમેન્ટની બનાવટ આપણે કરવી હોય તો સિમેન્ટની બનાવટ માટે પણ આ કેલ્શિયમ ઓક્સાઇડની જરૂર પડે છે. એટલે આ કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ અગત્યનો સંયોજન છે. અનેક ઉદ્યોગની અંદર એની જરૂર પડે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ એને આપણે શું કહીએ છીએ? ચૂનો. હમણાં આપણે વાત કરી ચૂનો, કડી ચૂનો. તો આને ચૂનો અથવા કડી ચૂના તરીકે આપણે ઓળખીએ છીએ. અને ક્યાં અન્ય જગ્યાએ એનો ઉપયોગ થાય? સિમેન્ટની બનાવટ માટે પણ એનો જે છે મુખ્ય ઉપયોગ છે. માનો કે આપણને આવો ક્વેશ્ચન પૂછી નાખે કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. ઘણા બધા પદાર્થ વપરાતા હોય પણ અહીં આપણા ટોપિકને જે લાક્ષણિક રીતે મળતો હોય એવો CaO છે. અને તેની બનાવટની પ્રક્રિયા લખો તો બનાવટની પ્રક્રિયા કેમ લખ નાખવાની? CaCO3 એને ગરમ કરવાનું, CaO મળે, CO2 મળે. ભૌતિક અવસ્થા લખો તો આ સોલિડ હોય, આ બી સોલિડ હોય અને આ ગેસિયસ હોય. રેડી? ગેસિયસ હોય. ઘણી બધી જગ્યાએ પ્રક્રિયામાં આમ એરો મારેલો હોય. આનો મતલબ કે આ વાયુરૂપ પ્રક્રિયક છે ઉડી જશે. નીચે તરફ એરો માર્યો હોય
તો એ અવક્ષેપનો હોય, અને આમ એરો માર્યો હોય તો એ પ્રક્રિયા આ દિશામાં થશે એનો હોય. એ તો તમે જાણો જ છો. ચાલો, તો આ અન્ય એક ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા થઈ. તો આપણે જોયું કે ઉષ્માથી જે વિઘટન થતું હોય, કે જે વિઘટનની પ્રક્રિયા કરવા માટે ઉષ્માની જરૂર હોય, યાની ઉષ્માની મદદથી આપણે જે વિઘટનની પ્રક્રિયા કરતા હોય એને આપણે સ્પેશિયલ નામ આપીએ છીએ ઉષ્મીય વિઘટન. એટલે જો ક્યાંય લખેલું આવે ઉષ્મીય વિઘટન તો આપણને બે વસ્તુ ખબર પડી જાય કે આ પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા કરવા માટે આપણે ઉષ્માની જરૂર પડતી હશે. ચલો, આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે કે CaCO3 હતો, એને આપણે ઉષ્મા આપી એટલે આ નિપજ મળી. વિઘટન શું કામ? તો ફરીથી એક વખત વિઘટન આને શું કામ કહીએ છીએ? કારણ કે આ કેટલો છે? એક જ છે, અને એકાદો એકમાંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો એકમાંથી 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, ગમે એટલા થાય, પણ આ બાજુ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આવી પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા CaCO3 જે ચૂનાનો પથ્થર છે એમાંથી કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ આપણને મળ્યો. આ હતું ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ. હવે બીજું ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ જોઈએ. એમાં આપણે જોવાનું છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટનું વિઘટન. લેડ નાઇટ્રેટ કોને કહેવાય? તો લેડ એટલે Pb+2 હોય અને નાઇટ્રેટ એટલે NO3 -1 હોય. તો આ બેને આપણે ભેગા કરીએ એટલે આપણને જે સંયોજન મળશે એ હશે PbNO3 ટ્વાઇસ, કે જેને આપણે કહીએ છીએ લેડ નાઇટ્રેટ. તો એક ઉત્કલન નળી લેશું. આ ઉત્કલન નળીની અંદર આપણે લેડ નાઇટ્રેટનો પદાર્થ લેશું. લેડ નાઇટ્રેટ નાખીને જ્યોત ઉપર એને ગરમ કરશું અને પછી આપણે અવલોકન કરશું. તો અવલોકન દરમિયાન આ જે PbNO3 ટ્વાઇસ છે એ PbNO3 ટ્વાઇસનું વિઘટન થશે, અને એનું વિઘટન થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એમાં ખાસ એનો રંગ આપણે જોવાનો છે. તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો જે રંગ છે એ રંગ કેવો હશે? કથાઈ રંગનો વાયુ એની અંદરથી ઉત્પન્ન થશે. તો આ કથાઈ રંગનો વાયુ ઉત્પન્ન થશે જે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે. આ રીતે આપણને જે છે પ્રેક્ટિકલ આપેલો છે. આ પ્રેક્ટિકલની અંદર આની અંદર લેવાનો છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એટલે શું? તો લેડ નાઇટ્રેટ એટલે થશે PbNO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટ. આ ઉત્કલન નળી, કસનળી હોલ્ડર, આ બર્નરથી આપણે ગરમ કર્યું એટલે આ વાયુ નીકળો. આ વાયુ કલરને આધારે ઓળખાશે. આ NO2 છે કે જે રેડિશ બ્રાઉન કલરનો હશે, એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આગળ જે વાયુ ઉત્પન્ન થતા હતા એ વાયુ શેનાથી ઓળખાતા હતા? વાસથી, કારણ કે એની વિશિષ્ટ વાસ હોય. અને આ કલરથી જ દેખાઈ જાય છે. તો હવે કાંઈ એની વાસ લેવાની જરૂરિયાત નથી. તો આ આપણને જે બીજી પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ દરમિયાન આ રીતનું રાસાયણિક સમીકરણ આપણને એનું જોવા મળશે. લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટની આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ અને આપણને PbO મળશે, કે જેને આપણે લેડ ઓક્સાઇડ કહીએ છીએ. લેડ ઓક્સાઇડ Pb+2 હોય, ઓક્સાઇડ એટલે O-2 હોય, એટલે આ બંને ભેગા થાય એટલે બને PbO, કે જેને કહેવાય લેડ ઓક્સાઇડ. જોજો, પબો કહેતા નહીં હો. અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, કે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ રંગને આધારે આપણે ઓળખી શકીએ છીએ, અને સાથે સાથે ઓક્સિજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. પણ આ ઓક્સિજન વાયુ તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એની સાથે ઉત્પન્ન થતો હોય, એટલે એને આપણે પારખી નથી શકતા જે તે સમયે. પણ આને આધારે આપણને ખ્યાલ આવે. તો આ પ્રક્રિયાને પણ આપણે ઉષ્મીય વિઘટન કહેશું. પણ આ એક એવા પ્રકારની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક કેટલો છે? એક જ, પણ નિપજ કેટલી મળે છે? 3 નિપજ મળે છે. તો એક જ પ્રક્રિયકમાંથી 3 નિપજ. તો આ એ પ્રકારની નવી વિઘટનની પ્રક્રિયા. આને આધારે આપણને પ્રશ્ન પૂછે તો પ્રશ્ન આપણે આવી રીતે જોઈ શકીએ કે લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટ. એને ગરમ કરતા ઉત્કલન નળીમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એને ગરમ કરતા ઉત્કલન નળીમાં કયા રંગનો વાયુ ઉત્પન્ન થાય છે? માત્ર ને માત્ર આપણે રંગ કહેવાનો છે. તો એનો રંગ કહેશું તો કેવા રંગનો? તો તપકીરિયા રંગનો. બ્રાઉન કલરનો જે ગેસ છે, રેડિશ બ્રાઉન કલરનો, એ તપકીરિયા રંગનો, કથ્થાઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય છે. ચાલો, લેડ નાઇટ્રેટને ગરમ કરતા થતી પ્રક્રિયાનું સમીકરણ લખો. તો આ લખી નાખીએ PbNO3 ટ્વાઇસ. આને કરી નાખ્યું ગરમ એટલે એમાંથી એક મળ્યું PbO, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટા પડ્યા, અને એક મળ્યું ઓક્સિજન. બરાબર. સમીકરણ આપણે બેલેન્સ કરીએ તો અહીં આપણે 2 મૂકવા પડશે એટલે PbO NO3 થઈ ગયા. તો NO3માંથી
આ રીતે આપણને મળશે પીબી, તો પીબી છે, નાઇટ્રોજન 2 તો નાઇટ્રોજન 2 છે, ઓક્સિજનની સંખ્યા 6 તો આ બાજુ 4 ને 1 5 ને અહીંયા 6 ને 1 7 થઈ ગઈ. તો આને આપણે અડધું મૂકી દઈ અને જો ત્યાં અડધું ન મૂકવું હોય તો આપણે શું કરશું? ત્યાં અડધું નથી મૂકવું, ત્યાં અડધું નથી મૂકવું તો આ દરેક જગ્યાએ 2 વડે મલ્ટીપ્લાય કરી નાખશું, 2 કરી નાખશું, 2 કરી નાખશું એટલે અહીં થઈ જશે 4 અને અહીં થઈ જશે 1. રેડી? આ રીતે આપણે એનું રિએક્શન લખી શકીએ કે જે આગળ આપણે અહીં દર્શાવેલું જ છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ તો આ ઉષ્મી વિઘટનની પ્રક્રિયા થઈ. હવે જો આવો પ્રશ્ન પૂછે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો, તો વિઘટન પ્રક્રિયા એટલે શું ખબર પડી? એક જ પ્રકારનો જે પ્રક્રિયક હોય અને એ પ્રક્રિયકમાંથી એક કરતાં વધુ સરળ નિપજો જો ઉત્પન્ન થતી હોય તો આવી જે પ્રક્રિયા છે એને વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ આપો તો 3 ઉદાહરણ તો અત્યારે આપણી પાસે થઈ ગયા. આપણે જે ભણ્યા એમાંથી પહેલું ઉદાહરણ કયું હતું? FeSO4.7H2O નથી લખતો, આની આપણે વિઘટનની પ્રક્રિયા કરીએ, Fe2O3 મળ્યું, સલ્ફર ડાયોક્સાઇડ મળ્યું, સલ્ફર ટ્રાયોક્સાઇડ મળ્યું. રિએક્શન અત્યારે હું બેલેન્સ નથી કરતો. બીજી પ્રક્રિયાની અંદર આપણે શું લીધું હતું? CaCO3. તો આ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને આપણે ગરમ કર્યું, નિપજ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળ્યું. ત્રીજી પ્રક્રિયકની આપણે વાત કરીએ તો ત્રીજી પ્રક્રિયા હમણાં આપણે જોઈ PbNO3 ટ્વાઇસ. આ PbNO3 ટ્વાઇસને આપણે ગરમ કરી નાખ્યું એટલે એમાંથી આપણને મળ્યું PbO, સામે મળ્યું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને મળ્યું ઓક્સિજન. આ પ્રક્રિયા પણ મેં સંતુલિત નથી કરી. તમારે વિઘટનની પ્રક્રિયા પૂછે તો સંતુલિત સમીકરણ જ લખવાનું કે જે આગળ લખેલી જ હતી. કરવું હોય તો ભાઈ કાંઈ નથી, અહીંયા આપણે 2 મૂક્યા હતા, અહીંયા આપણે 2 મૂક્યા હતા, અહીંયા આપણને 4 મળ્યા હતા, અહીંયા આપણને 1 મળતા હતા. આ પ્રક્રિયા તો સંતુલિત અવસ્થાની અંદર જ છે. અહીંયા 2 છે એટલે હું 2 મૂકી દઉં છું. તો Fe2 થઈ ગયા, સલ્ફર જે છે એ 2 થઈ ગયા, ઓક્સિજનની સંખ્યા 8 છે તો 5 ને 3 8. આ સંતુલિત સમીકરણ. ઓકે, ચાલો તો વિઘટનની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. એક વસ્તુ તમે નોંધો તો આ બધી જ જે વિઘટનની પ્રક્રિયા છે એ કઈ છે? ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે, કારણ કે આ બધી પ્રક્રિયા કરવા માટે આપણે ઉષ્માની જરૂર પડે છે. ચલો હવે બીજી આપણી પાસે જે એક ટાઈપ હતી કે જેને આપણે વિદ્યુતીય વિભાજન કહેતા હતા, આ એના માટેનો પ્રયોગ આપેલો છે. આ વિદ્યુતીય વિભાજનના પ્રયોગની અંદર આવી રીતનું કરેલું છે. વિદ્યુત વિભાજનની અંદર આ એક ટેસ્ટ ટ્યુબ લીધી છે. આ ટેસ્ટ ટ્યુબને અહીં જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ ઉપર રાખેલા છે. આ વિદ્યુત ધ્રુવ ગ્રેફાઇટનો સળિયો છે. આપણે જૂના જે સેલ હોય ને એ સેલ તોડી અને એમાંથી તમે ગ્રેફાઇટનો સળિયો જે છે એ રાખી શકો. અને માનો કે ગ્રેફાઇટનો ન રાખો ને એની જગ્યાએ તમે તાંબાના તાર વાપરશો તો પણ ચાલશે, સ્ટીલની કોઈ પણ વસ્તુ વાપરશો તો પણ ચાલશે. કારણ કે આ જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો માત્ર ને માત્ર સપાટી પૂરી પાડશે અને એના ઉપર રાસાયણિક પ્રક્રિયા તો આની અંદર ભરેલું જે પાણી છે ને એ જ કરવાનું છે. તો એક આવા પ્રકારનું બીકર લેવાનું. બીકરની અંદર જે છે એ 2 કાણા પાડવાના. કાણા પાડી અને એની અંદર જે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો જોડવાના, એને સીલ કરી દેવાના જેથી પાણી ત્યાંથી લીક ન થાય. પછી એની અંદર તમારે પાણી ભરી દેવાનું છે. પાણીની અંદર H2SO4ના થોડાક ટીપા નાખવાના છે, સલ્ફ્યુરિક એસિડના. સલ્ફ્યુરિક એસિડ ન નાખો ને એની જગ્યાએ તમે જે છે બીજો એસિડ નાખો તોય ચાલશે, અને એસિડ ન નાખો ને એની જગ્યાએ મીઠું નાખશો તો પણ ચાલશે. આપણે તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ એની અંદર ઉમેરવાનો છે જેથી પાણીનું આયનીકરણ વધે, પાણીમાંથી H+ અને OH- આયનો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. પછી અહીંયા 6 વોલ્ટનો વીજકોષ જોડેલો છે. અહીંયા DC કરંટ આપવાનો છે. તો DC કરંટ અહીંયા આપશું એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં ખાસ તમારે આ નોંધવાનું છે કે અહીં પહેલાં ટેસ્ટ ટ્યુબ જે છે એ આખી ભરેલી હોય. ટેસ્ટ ટ્યુબ જ્યારે આપણે એના ઉપર ગોઠવીએ ત્યારે આખી ભરેલી હોય. પછી અહીંથી વાયુ ઉત્પન્ન થશે. તો અહીંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ ઉપર જમા થશે, અહીંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ ઉપર જમા થશે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ભાગ છે ત્યાં વાયુ ઓછો જમા થયો છે અને આ જે ભાગ છે ત્યાં વાયુ વધારે જમા થયો છે, વાયુનું કદ વધારે છે. તો આવું શું કામ? કારણ કે આ વિઘટનની પ્રક્રિયા દરમિયાન જે ઓછો જમા થયો છે એ ઓક્સિજન વાયુ હશે અને જે જગ્યાએ વધુ જમા થયો છે એ હાઇડ્રોજન વાયુ હશે. ઓક્સિજન વાયુ જે જગ્યા ઉપર મળે છે, જે ધ્રુવ ઉપર મળે છે એને આપણે એનોડ કહીએ છીએ, અને હાઇડ્રોજન જેના ઉપર મળે છે એને આપણે કેથોડ કહીએ છીએ. એનોડ એટલે વાસ્તવમાં એનોડ એટલે શું? તો આ વીજ રાસાયણિક કોષ કહેવાય અથવા વિદ્યુત વિભાજન કોષ કહેવાય. તો આ જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત વિભાજન કોષમાં જે ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય
તેને એનોડ કહેવાય, અને જે ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થતી હોય એને કેથોડ કહેવાય. એટલે આ વસ્તુ ફિક્સ હોય. ઓક્સિડેશન થાય તો એને એનોડ કહેવાય, અને રિડક્શન થતું હોય તો એને કેથોડ કહેવાય. એટલે ઓક્સિડેશન થાય છે એટલે એનોડ કહેશું, અહીંયા રિડક્શન થાય છે એટલે આપણે એને કેથોડ કહેશું. વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો આ વિદ્યુત વિભાજન કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષની અંદર ધાતુની પટ્ટી અથવા તો ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે. ક્યાં? જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આવા સળિયા અથવા તો જે પટ્ટી આપણે વાપરેલી હોય એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખશું. વિદ્યુત ધ્રુવના પણ આગળ પ્રકાર આવશે, સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, પણ એ બધા આપણે ભણશું ધોરણ 12ની અંદર. રેડી? તો આ રીતે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિની આપણે વાત કરવાની છે. તો શું કીધું પ્રવૃત્તિની અંદર? એક પ્લાસ્ટિકનો કપ લીધો, કપને તળિયે 2 છિદ્રો કર્યા. આ છિદ્રો કરી અને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો એની અંદર લગાવી અને પછી જે છે આપણે એની અંદર શું લગાવી દેવાનું છે? બૂચ લગાવી દેવાનું છે. અને કાર્બનના વિદ્યુત ધ્રુવો, કાર્બન એટલે અહીંયા ખાસ કરીને ગ્રેફાઇટ જ હોય. ગ્રેફાઇટ એટલા માટે કે ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક હોય. ત્યાં જે વિદ્યુતનું વાહક હોય એવું કોઈ પણ નિષ્ક્રિય પદાર્થ જે છે એ ચાલશે. હવે આ વિદ્યુત ધ્રુવ સાથે 6 વોલ્ટનો બેટરી આપણે જોડવાની છે, એટલે એને ડીસી કરંટ આપી શકશું. અને પછી જે વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે એવી રીતે એની અંદર પાણી ભરી દેવાનું છે. પાણી ભરાઈ જાય પછી એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનો છે. મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે ટોયલેટ સાફ કરવા માટે જે એસિડ વાપરીએ છીએ એ એસિડ, પણ તમારે પ્રયોગ ઘરે કરવાના હોય તો આ એસિડ વાપરવાની જરૂર નથી. તમે મીઠાના જે છે એ થોડાક દાણા એની અંદર નાખી દેશો તો પણ ચાલશે. પછી પાણી ભરેલી જે 2 કસનળી છે એને વિદ્યુત ધ્રુવ ઉપર સંપૂર્ણ જે છે એ પાણીથી ભરી અને ઢાંકી દો. એવી રીતે ઢાંકવાનું છે કે ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ પણ પ્રકારનો વાયુ રહેવો જોઈએ નહીં, કારણ કે જે વાયુ રહે છે એ વાયુનું કદ આપણે નોંધવાનું છે ને એને આધારે આપણે અવલોકન લેવાના છે. પછી વિદ્યુત પ્રવાહ તમારે ચાલુ કરવાનો છે. વિદ્યુત પ્રવાહ ચાલુ કરો અને 5-10 મિનિટ એને રહેવા દો. આ જે વિદ્યુત ધ્રુવો છે એના ઉપર પરપોટા ઉદ્ભવશે. આ જે પરપોટા ઉદ્ભવશે એમાં એક હાઇડ્રોજન વાયુના પરપોટા હશે, એક ઓક્સિજન વાયુના પરપોટા હશે. એનોડ ઉપર જે ઉત્પન્ન થતા હશે એ ઓક્સિજનના હશે અને કેથોડ ઉપર જે ઉત્પન્ન થતા હશે એ હાઇડ્રોજનના હશે. અને આ પ્રક્રિયામાં શું થતું હશે? પાણીનું વિઘટન. પણ કેવું વિઘટન? વિદ્યુત ઉર્જા આપી અને એનાથી વિઘટન થયું. એટલે આ પ્રકારના જે વિઘટન છે એને આપણે વિદ્યુતીય વિઘટન કહીએ છીએ. પછી હવે કસનળીની અંદર 2 વાયુ એકઠા થઈ ગયા છે, એક હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે. તો આ જે વાયુ એકઠા થઈ ગયા છે એ વાયુનું હવે આપણે શું કરવાનું છે? તો એ વાયુનું આપણે ટેસ્ટ કરશું કે હાઇડ્રોજન કયો છે ને ઓક્સિજન કયો છે. તો એક તો જોઈને તમને ખબર પડી જશે, જે વાયુ વધારે પ્રમાણમાં મળ્યો છે એ હાઇડ્રોજન છે અને જે વાયુ ઓછા પ્રમાણમાં મળ્યો છે એ ઓક્સિજન છે. શા માટે વધારે ઓછા પ્રમાણમાં મળે છે એની વાત હમણાં આપણે કરીએ છીએ, પણ અહીં તમને ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે એની આપણે વાત કરીએ. તો તમે હવે એ ટેસ્ટિંગ માટે શું કરવાનું છે? તો એની અંદર જે વાયુ ઉત્પન્ન થયો છે એને મીણબત્તી એની બાજુમાં લઈ આવવાની છે અને સળગાવવાની છે. તો હાઇડ્રોજન છે એ દહનશીલ પદાર્થ છે એટલે એ સળગશે, અને ઓક્સિજન દહન પોષક છે એટલે એ સળગશે નહીં. તો જે વાયુ સળગે, જે ટેસ્ટ ટ્યુબની અંદર રહેલો વાયુ સળગે ત્યાં હાઇડ્રોજન હશે અને જ્યાં નહીં સળગે એ ઓક્સિજન હશે. જોઈને કેમ ખબર પડશે? તો જેનું કદ વધારે હશે એ હાઇડ્રોજન ને જેનું કદ ઓછું એ ઓક્સિજન. ચાલો હવે ત્યાંથી આપણે જે છે એ આગળ વધીએ. તો આને આધારે આવા પ્રશ્નો પૂછી શકાય, વિદ્યુત ધ્રુવ એટલે શું? તો હમણાં આપણે વાત કરી એવી રીતે વિદ્યુત વિભાજન કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષની અંદર ધાતુ અથવા અધાતુના સળિયા અથવા તો પટ્ટી કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. અને અહીં જે રાસાયણિક પ્રક્રિયા થતી હશે એ રેડોક્સ પ્રક્રિયા થતી હશે. એક ઉપર ઓક્સિડેશન થતું હશે, એક ઉપર રિડક્શન થતું હશે. જેના ઉપર ઓક્સિડેશન થતું હશે એને આપણે એનોડ કહીશું અને જેના ઉપર જે છે એ રિડક્શન થતું હશે એને આપણે કેથોડ કહીશું. તો આવી રીતે એનોડ અને કેથોડ આપણને મળે. અહીં આપણને પ્રશ્ન આપ્યો છે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? તો એનોડ ઉપર ઉત્પન્ન થશે ઓક્સિજન વાયુ. ચલો કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે? તો કેથોડ ઉત્પન્ન થશે હાઇડ્રોજન વાયુ. પછીનો પ્રશ્ન એવો છે કે પ્રયોગ દરમિયાન બંને કસનળીમાં ઉત્પન્ન થતા વાયુના કદ સમાન હોય છે? તો જવાબ આવશે ના, બંને વાયુના કદ સમાન નથી હોતા. એમાં જે હાઇડ્રોજન વાયુ છે એનું કદ બમણું હોય. કેના કરતાં? O2 કરતાં. એટલે O2નું જે કદ હોય એના કરતાં હાઇડ્રોજન વાયુનું કદ કેવું મળશે? આપણને બમણું જોવા મળશે. પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખો. તો ચાલો પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખીએ. H2O
આનું આપણે કરીએ છીએ વિદ્યુત વિભાજન, એટલે વિદ્યુત ઉર્જા આપણે આપીએ છીએ, એટલે આપણને મળે છે H2 અને સામે મળે છે O2. ઓક્સિજન 2 છે, 2 કરવા હોય તો અહીં 2 મૂકવા પડે, એટલે હાઇડ્રોજન કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે હાઇડ્રોજનની સંખ્યા આપણને કેટલી મળે છે? 2. તો આ હાઇડ્રોજનની સંખ્યા 2 છે, ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે. એનો મતલબ કે ઓક્સિજનનું જે કદ મળશે એના કરતાં હાઇડ્રોજનનું કદ આપણને કેવું મળશે? ડબલ. રેડી? ચાલો, એના પછી ઉત્પન્ન થતા O2 અને H2 વાયુને સળગતી મીણબત્તી પાસે લઈ જતાં શું જોવા મળે છે? તો O2 પાસે આપણે લઈ જશું ત્યારે O2 વાયુ સળગશે નહીં, પણ હાઇડ્રોજન પાસે લઈ જશું એટલે આ હાઇડ્રોજન હવામાંનો જે ઓક્સિજન હોય એની સાથે આ સળગી અને પાછું એમાંથી પાણીની વરાળ બનાવી નાખશે, યાની હાઇડ્રોજન વાયુ જે છે એ શું થશે? સળગશે. આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરી નાખીએ તો આ રીતે સંતુલિત થાય. અને નીચે 2 ન ગમતા હોય તો આખા સમીકરણને 2 વડે ગુણી નાખશું. રેડી? તો આ રીતની પ્રક્રિયા આપણને જોવા મળે. ચલો, હવે આપણને એના પછી આપી છે પ્રવૃત્તિ નંબર 1.8. એમાં આપણને આપ્યું છે એક ચાઇના ડીશ લેવાની છે. એ ડીશની અંદર 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર એટલે Ag અને ક્લોરાઇડ એટલે Cl, તો AgCl આપણે લેવાનો છે. આ AgClનો રંગ કેવો છે? તો આ AgCl જે છે એ મીઠા જેવા સફેદ રંગનો પદાર્થ હોય, તો એનો રંગ આપણે નોંધવાનો છે. પછી એને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે મૂકવાની છે. સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકશો એટલે જે સફેદ રંગનો AgCl હતો એ રાખોડી રંગમાં રૂપાંતરિત થઈ જશે. રાખોડી રંગ, રાખનો જે કલર હોય ને એના જેવા કલરની અંદર રૂપાંતરિત થઈ જશે. તો આ જે રાખોડી રંગના પદાર્થમાં રૂપાંતરિત થાય છે એ પદાર્થ હશે Ag, અને Cl2 ત્યાંથી જે છે એ છૂટું પડી ગયું હશે. તો આ જે પ્રક્રિયા છે એ થાય છે એની પાછળનું કારણ પ્રકાશ છે. તો પ્રકાશને કારણે જે સિલ્વર ક્લોરાઇડ, એ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ અને એમાં સિલ્વર અને ક્લોરિન મળે છે. આ રીતે સૂર્યપ્રકાશ તમે આના ઉપર આપાત કરશો એટલે આના કલરની અંદર જે સિલ્વર ક્લોરાઇડ હતો એ સફેદ રંગનો હશે, પણ સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થશે એટલે ધીમે ધીમે એ રાખોડી રંગમાં રૂપાંતરિત થશે. આવી રીતે હવે આ સિલ્વર ક્લોરાઇડ છે, આ જે સિલ્વર ક્લોરાઇડ છે એ સફેદ રંગનો હોય, સૂર્યપ્રકાશ એના ઉપર આપણે આપાત કરીએ છીએ એટલે ધીમે ધીમે એ બ્રાઉન કલરનો થઈ જાય અને ક્લોરિન ગેસ છે એમાંથી બહાર નીકળી જાય. આ રીતનું રિએક્શન એની અંદર થતું હોય છે. તો આ સિલ્વર ક્લોરાઇડના વિઘટનની પ્રક્રિયા છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. શું થાય આની અંદર? AgCl. AgCl છે એ AgClનું રૂપાંતરણ શેમાં થાય છે? તો આ જે AgCl છે એનું રૂપાંતરણ થઈ જાય છે Ag અને Cl2 ગેસ ઉડી જાય છે. રેડી? તો આ જોયું એ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળતી હોય છે. ચલો, રિએક્શન પાછું જોઈ લઈએ. તો આ AgClનો રંગ કેવો હોય? સફેદ. આ સફેદ રંગનો પદાર્થ હોય. સૂર્યપ્રકાશ આપણે એના ઉપર આપાત કરીએ એટલે Ag મળશે અને Cl2 મળશે. Cl2 ગેસ હોય એટલે છૂટું પડી જશે અને Agને લઈને આપણને આનો જે રંગ જોવા મળશે એ કેવો જોવા મળશે? રાખોડી કલર જોવા મળશે. ફરીથી અહીં આપણી પાસે એક જ પદાર્થ છે અને એક જ પદાર્થમાંથી 2 પદાર્થ આપણને મળે છે એટલે આ પ્રક્રિયાને વિઘટન કહેશું. પણ આ વિઘટન થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે આને લાઇટ દ્વારા થતું અથવા સૂર્યપ્રકાશની ઉર્જા દ્વારા થતું વિઘટન આપણે કહીએ છીએ. તો વિઘટનની આપણે જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા બીજી રીતે આપણે જોઈએ તો જેવી રીતે AgCl હતું એવી રીતે AgBrનો આપણે ઉપયોગ કરીએ ને એના ઉપર જો સૂર્યપ્રકાશ આપાત કરીએ તો એમાં પણ Ag આપણને મળશે અને જે Br2 છે એ ગેસિયસ ફોર્મમાં છૂટું પડશે. આ પણ જે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી વિઘટનની પ્રક્રિયા છે. આ AgCl અને AgBr એમાં ખાસ કરીને આ જે AgBr છે એનો મેક્સિમમ ઉપયોગ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર કરતા. જે પહેલાં રોલવાળા કેમેરા આવતા કે જેની અંદર પાછળ આપણે જે છે એ રોલ ભરાવાનો હોય અને પછી આપણે જે ફોટા પાડતા અને એમાંય જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી, બ્લેક એન્ડ વ્હાઇટ બે જ કલરમાં, બ્લેક અને વ્હાઇટ આવો ફોટો આવતો. તો આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે એની અંદર આપણે AgBrનો જે છે એ ભરપૂર ઉપયોગ કરતા. 11 સાયન્સની અંદર આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે એ ફોટોગ્રાફીની અંદર વપરાતા રસાયણોમાં AgBr આપેલું હતું, પણ એ જૂના સિલેબસની અંદર આપેલું હતું. અત્યારે નવા સિલેબસની અંદર એ AgBr અથવા ફોટોગ્રાફીમાં વપરાતા જે રસાયણો છે એ અત્યારે નીકળી ગયેલું છે. ચલો આપણે આગળ વધીએ. તો આને આધારે આપણને આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ. સૂર્યપ્રકાશમાં મૂકતા પહેલાં સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હતો? બોલો, કેવો હતો? યસ, સફેદ. સૂર્યપ્રકાશમાં થોડો સમય રાખી મૂકતા સિલ્વર ક્લોરાઇડના રંગમાં શું ફેરફાર થાય છે? તો એ સફેદમાંથી રાખોડી કલરની અંદર રૂપાંતરિત થાય છે. એની આગળ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી વિઘટનની પ્રક્રિયા લખો. તો ચાલો લખી નાખીએ વિઘટનની પ્રક્રિયા. 2AgCl એની પ્રક્રિયા કરીએ એમાંથી Ag મળશે અને સામે શું મળશે? Cl2 મળશે. આ 2Ag
અને Cl2 ગેસિયસ ફોર્મમાં હશે, આ સોલિડ ફોર્મમાં હશે, આ સોલિડ ફોર્મમાં હતું. અને અહીંયા જોજો સૂર્યપ્રકાશ લખવાનું ભૂલાય નહીં, કારણ કે વિઘટનની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. શું સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય ખરું? તો જવાબ આવશે હા, એનું વિઘટન થાય. આ AgCl અને AgBr નો ઉપયોગ ક્યાં થાય છે? ક્યાં થાય છે આનો ઉપયોગ? યસ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર, શ્વેત એન્ડ શ્યામ ફોટોગ્રાફીની અંદર. ચાલો આગળ વધીએ. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટનની પ્રક્રિયાઓ થતી હોય છે? તો પહેલાં જ આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે આ વિઘટનની પ્રક્રિયા કરવા માટે આપણે 3 પ્રકારની ઉર્જાની જરૂર પડે. એક, ઉષ્મા સ્વરૂપે અથવા પ્રકાશ સ્વરૂપે અથવા તો વિદ્યુત સ્વરૂપે. તો આનો જવાબ આપણે આમ આપી શકીએ કે વિઘટનની પ્રક્રિયાઓમાં જે પ્રક્રિયક એક જ હતો, એટલે આપણે પ્રક્રિયકને તોડવાનો છે. તો પ્રક્રિયકને તોડવા માટે કાં તો ઉષ્મા ઉર્જા જોશે અથવા તો પ્રકાશ જોશે અથવા તો વિદ્યુત સ્વરૂપે આપણે એને ઉર્જા આપવી પડશે. હવે એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો વાસ્તવમાં જેટલી ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા આપણે જોઈ, તો એ બધી પ્રક્રિયા કરવા માટે આપણે બહારથી એને ઉષ્મા આપવી પડી. એટલે બધી જ જે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા કહેવાય. હવે બીજી એક આપણને પ્રવૃત્તિ આપેલી છે, એની આપણે વાત કરીએ તો એક કસનળીમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર થાય BaOH2, કારણ કે Ba+2 હોય અને હાઇડ્રોક્સાઇડ એટલે OH-1 હોય. એની અંદર આપણે નાખવાનો છે એમોનિયમ ક્લોરાઇડ એટલે આપણે એની અંદર ઉમેરવાનું છે NH4Cl. આ ઉમેરી અને પછી કાચના સળિયા વડે હલાવવાનું છે. હલાવી અને આપણે કસનળીના તાપમાનમાં થતો ફેરફાર નોંધવાનો છે. તો BaOH2 અને NH4Cl આ બંને આપણે ભેગા કરશું તો આની અંદર થતી જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હશે. એટલે જે તાપમાન છે એ તાપમાન ઘટશે. એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે એ આપણે નોંધવાનું છે. તો અહીં જે આપણે બંને ભેગા કરીએ છીએ એ ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા છે. આ બંનેને ભેગા કરવાથી તાપમાનની અંદર ઘટાડો થશે. જે ટેસ્ટ ટ્યુબનું ટેમ્પરેચર માનો કે જે છે એ 25 ડિગ્રી હશે, તો એ 25 ડિગ્રીમાંથી 23 ડિગ્રી 22 ડિગ્રીએ જશે. બરાબર? તાપમાન ઘટશે એટલે એટલું બધું નહીં ઘટી જાય કે આખો રૂમ ઠંડો થઈ જાય. એટલે માઇનોર એની જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરમાં થોડુંક વેરિએશન આવશે. ચાલો, એના પછી આપણે પ્રશ્ન આપ્યો છે કે વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે? તો ચાલો, કયા સ્વરૂપે? 3 સ્વરૂપે આપણે ઉર્જા આપતા હતા. બોલો, હાલો, બધું હારે હારે થઈ જવું જોઈએ. કયા સ્વરૂપે? યસ, ઉષ્મા સ્વરૂપે અથવા તો સૂર્યપ્રકાશ સ્વરૂપે અથવા તો વિદ્યુત ઉર્જા સ્વરૂપે. નાઇસ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે? તો પ્રક્રિયા લખી નાખીએ. BaOH2 એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. આની આપણે પ્રક્રિયા કરી નાખીએ એટલે નિપજ તરીકે આપણને મળશે BaCl2. આ આપણે 2 લેવા પડશે અને સામે આપણને મળશે 2 એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થશે? છૂટી પડશે. એટલે આ પ્રક્રિયા થશે ઉષ્મા શોષક. પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થશે એટલે તાપમાન ઘટશે. તાપમાનમાં શું ફેરફાર થાય? તો જે તાપમાન હતું એ તાપમાનની અંદર ઘટાડો થશે. ચાલો, તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. તો કુલ આપણે આ વિડીયોની અંદર જોયું કે એક જ પ્રક્રિયક હોય અને એ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજ આપે તો આ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય. અને વિઘટનની પ્રક્રિયાના 3 પ્રકાર હોય: ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન. રેડી? પછી આપણને એક પ્રશ્ન આપેલો છે ટેક્સ્ટબુકની અંદર, એની વાત કરીએ. પદાર્થ Xનું દ્રાવણ, Xનું દ્રાવણ તોડવા માટે આપણે વપરાય છે. એટલે પદાર્થ Xનું દ્રાવણ તોડવા માટે વાપરીએ છીએ. Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો. પછી જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ Xની પાણી સાથે પ્રક્રિયા લખો. તો ચાલો, પદાર્થ X આપણને આપ્યો છે તો અહીં પદાર્થ X બરાબર હશે CaO, કે જેને આપણે કડી ચૂનો કહીએ છીએ. બરાબર? Xનું નામ આપો તો નામ આપણે આપી દીધું, આને કહેવાય કડી ચૂનો અથવા ચૂનો. તેનું સૂત્ર આપો તો તેનું સૂત્ર પણ લખી નાખ્યું. હવે એનું દ્રાવણ બનાવવું એટલે શેમાં નાખવાનું? એને પાણીમાં નાખીએ એટલે નિપજ તરીકે શું ઉત્પન્ન થાય? CaOH2. અને સામે આપણને મળશે આ CaOH2 મળી ગયું. તો અહીં મળ્યું CaOH2.
રેડી? આ રીતની પ્રક્રિયા થાય. આને શું કહીએ છીએ આપણે? દિવાલ ધોળવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એ ચૂનાનું નીતર્યું દ્રાવણ CaOH2. આ કડી ચૂનો, એને આપણે પાણીમાં નાખ્યું એટલે આ બન્યું, અને આ જે દ્રાવણ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? દિવાલ ધોળવા માટે. આ થયું X અને આ થયું Xનું દ્રાવણ કે જેનો ઉપયોગ થાય છે વ્હાઇટ વોશિંગ માટે. રેડી? તો આ રીતે આપણને જે છે એ પ્રશ્ન આપેલો છે એનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ. બીજો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે પ્રવૃત્તિ નંબર 1.7, એમાં એક કસનળીમાં એકત્રિત થયેલો જે વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્રિત થયેલા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે? આ વાયુના નામ દર્શાવો. તો એ પ્રવૃત્તિની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થતી હતી એની આપણે વાત કરીએ તો એ વિદ્યુત વિભાજન હતું. વિદ્યુત વિભાજન વડે પાણીનું વિદ્યુત વિભાજન થયું અને આના વિદ્યુત વિભાજનથી H2 અને O2 ઉત્પન્ન થતા હતા. પણ આ કેટલા ઉત્પન્ન થતા હતા? 2 ગણા. આ કેટલો ઉત્પન્ન થતો હતો? 1. તો ઓક્સિજન વાયુ જે ઉત્પન્ન થતો હતો એના કરતાં હાઇડ્રોજન વાયુ કેવો ઉત્પન્ન થશે? બમણો. તો ઓક્સિજન વાયુ એનો એક જથ્થો ઉત્પન્ન થશે, હાઇડ્રોજન વાયુના એના કરતાં બમણા એટલે કે 2 જથ્થા ઉત્પન્ન થશે. તો ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાયુનું નામ ઓક્સિજન અને હાઇડ્રોજન. એમાં બમણો જે મળશે એ હાઇડ્રોજન અને ઓછો જે મળશે એ ઓક્સિજન. એનોડ ઉપર મળશે એ ઓક્સિજન, કેથોડ ઉપર મળશે એ હાઇડ્રોજન. ચલો, સ્વાધ્યાયની અંદર 11મો પ્રશ્ન છે વિઘટનની પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાના સમીકરણ લખો. તો સિમ્પલ છે. વિઘટનની પ્રક્રિયા એમાં શું થાય? એક જ પદાર્થ લેવાનો અને એમાંથી એક કરતાં વધારે પદાર્થો એમાં છૂટા પડે. દાખલા તરીકે CaCO3 એક જ પદાર્થ છે, આને આપણે ગરમ કરીએ એટલે એમાંથી મળશે CaO અને CO2. તો આ જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે, બરાબર. પણ સંયોગીકરણમાં શું હોય? તો આ જે CaO છે એની કાર્બન ડાયોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી CaCO3 બને. અહીંયાની આ પ્રક્રિયા જો ઉલટી થાય, કેલ્શિયમ ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને CaCO3 બને, તો આ જે પ્રક્રિયા છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તો આ એકમાંથી એક કરતાં વધુ બને છે, આમાં એક કરતાં વધુમાંથી નિપજ એક જ મળે છે. આમ વિઘટનની પ્રક્રિયા છે એ જે સંયોગીકરણની પ્રક્રિયા છે એના કરતાં આપણે વિરોધી કહીએ છીએ. વિઘટનની પ્રક્રિયાના ઉદાહરણ તો તમને ખબર જ છે ને. ઉષ્મીય વિઘટનના ઉદાહરણ આપણે આપીએ તો ઉષ્મીય વિઘટનના ઉદાહરણ CaCO3નું વિઘટન, ફેરસ સલ્ફેટનું વિઘટન, લેડ નાઇટ્રેટનું વિઘટન, 3 વિઘટન આપણે આની અંદર જોઈએ. વિદ્યુત વિભાજનની અંદર આપણે નામ આપીએ તો પાણીનું વિદ્યુત વિભાજન જોયું, અને સૂર્યપ્રકાશની હાજરીમાં જોઈએ તો AgCl અને AgBr 2 સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે વિઘટનની પ્રક્રિયા જોઈ. આ પ્રશ્ન છે સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન. એમાં લખ્યું છે કે એવી વિઘટનની પ્રક્રિયાના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા તરીકે ઉષ્મા, હાલો ઉષ્માની જરૂર પડતી હોય એવું કયું? યસ, CaCO3 વાળું લખી નાખો. CaCO3 એમાંથી CaO અને CO2 ગેસિયસ, સોલિડ અને સોલિડ. લેડ નાઇટ્રેટ વાળું લખી શકાય, FeSO4 વાળું પણ લખી શકાય, બરાબર. પછી બીજું આપણને પૂછ્યું છે પ્રકાશ. પ્રકાશવાળું આપણે જોઈએ તો એમાં આપણે AgCl વાળું લખી નાખશું. AgCl અહીંયા આપણે સૂર્યપ્રકાશ આપાત કરીએ છીએ. સૂર્યપ્રકાશ આપાત કરીએ એટલે Ag મળશે અને Cl2 મળશે. 2 લખ્યા એટલે આપણે આ રીતે લખવા પડશે. હવે વિદ્યુત સ્વરૂપે, તો વિદ્યુત સ્વરૂપે યાની પાણીનું વિદ્યુત વિભાજન, પાણી એનું વિદ્યુત વિભાજન, એમાંથી આપણને મળશે H2 અને O2. અહીંયા 2 કરી નાખું, અહીંયા 2 કરી નાખું. આ વિદ્યુત વિભાજન. રેડી? તો આ રીતના પ્રશ્નો આપણને મળે. તો બસ આ ચોથા વિડીયોની અંદર આટલું જ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. પણ જોજો તમે એવી રીતની તૈયારી કરજો કે તમારે વિડીયોની સાથે સાથે જ બધું જ જે છે એ થતું જાય. આપણે વિડીયોની અંદર ઘણા બધા એક્સ્ટ્રા રિએક્શન પણ આપતા હોઈએ છીએ, તો એ રિએક્શન તમારે નોટ કરતા જવા. ઓકે, નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.